તો બીજી તરફ આપણે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના વાંકાલ પરીક્ષા કેન્દ્રમાં HSC પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીની અચાનક બેભાન પડી જતા થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો। જોકે તાત્કાલિક સારવાર મળતા વિદ્યાર્થીનીને ફરી ભાન આવ્યું અને તેણે પોતાની પરીક્ષા પૂર્ણ કરી હતી। મળતી માહિતી મુજબ વાંકલ પરીક્ષા કેન્દ્રમાં ગુજરાતી વિષયની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે ઈસનપુર શાળાની વિદ્યાર્થીની રોનિકાબેન વસાવા અચાનક બેભાન થઈ ગઈ હતી। આ ઘટના બનતા જ કેન્દ્ર સંચાલકે તાત્કાલિક ઝોનલ અધિકારીઓ અને જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી હતી। તાત્કાલિક PHCની ટીમ સ્થળ પર પહોંચી અને વિદ્યાર્થીનીને સારવાર આપી હતી। લગભગ 50 મિનિટ બાદ વિદ્યાર્થીનીને ભાન આવતા તેને ગ્લુકોઝની બોટલ સાથે ફરી પરીક્ષા હોલમાં બેસાડવામાં આવી અને તેને પોતાની પરીક્ષા પણ પૂર્ણ કરી હતી। જિલ્લા શિક્ષણાધિકારી અને સ્કૂલ ટીમની સમયસર કામગીરીથી વિદ્યાર્થીનીનું વર્ષ બગડતું અટક્યું હતું। મારું નામ વસાવા રોનિકાબેન મહેશભાઈ છે। હું ND દેસાઈમાં પરીક્ષા આપવા આવી હતી અને ગભરામણના કારણે બેહોશ થઈ ગઈ હતી અને હું ND દેસાઈ અને PHC સેન્ટરને આભાર માનું છું કે જેમણે મારું સારવાર કર્યું અને બોટલ ચાલતો હતો અને મેં પરીક્ષા આપી હતી અને મારું પેપર ખૂબ સરસ ગયું છે।